સમાચારમાં આગળ વાત કરીએ। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં વધુ એક નવા બનાવેલા રોડના કાંકરા છે તે ઉખડી ગયા છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। વધુ એક તાજા બનાવેલા રોડના કાંકરા છે તે ઉડ્યા છે। શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં જે નવો રોડ છે તે ઉખડી ગયો છે। તાજો બનાવેલો રોડ ઉખડી જતા હવે જે કામ છે તેની પર શંકા જઈ રહી છે। આંગળીના ટેરવે જ જે તાજા રોડની કપચી છે તે ઉખડી રહી છે। મનપા દ્વારા બનાવેલ રોડની ગુણવત્તા સામે અનેક સવાલો છે તે પણ ઊભા થયા છે। રોડની ગુણવત્તા નબળી હોવાના કારણે હવે રોડ ધોવાઈ ગયો છે। રોડ ધોવાતા સ્થાનિક મહિલાઓએ જે ભારોભાર છે આક્રોશ વ્યક્ત કર્યો છે અને સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। માત્ર 4 દિવસ પહેલા જ આ રોડ છે તે બનાવવામાં આવ્યો છે તેવો સ્થાનિકો દ્વારા દાવો કરાયો છે। ત્યારે રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે લોકોમાં હવે આક્રોશ જોવા મળ્યો છે। રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં ખૂબ જ ખરાબ રોડ છે તે બનાવવામાં આવ્યા છે। આ પ્રકારનો જે દાવો છે તે સ્થાનિકો કરી રહ્યા છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। આ રોડ રસ્તાની જે હાલત છે તે સ્પષ્ટપણે દેખાય છે કે આ જે રોડ છે તે ખૂબ જ નબળી ક્વોલિટીનો છે તે બનાવવામાં આવ્યો છે। ખાસ તો જે એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે તેના ઉપર પણ હાલ અત્યારે સવાલો ઉભા થાય છે। કારણ કે 14 વર્ષ બાદ આ વિસ્તારને એટલે કે આ સોસાયટીને રોડ ક્યાંક ને ક્યાંક તેનો જે રોડ બનાવવાનો જે વારો છે તે આવ્યો છે અને તેમાં પણ આ જ પ્રકારનો નબળી ક્વોલિટીનો જે રોડ છે તે બનાવવામાં આવ્યો છે। આ સાથે ચોમાસું અત્યારે શરૂ થયું છે અને 4 દિવસ પહેલા જ આ રોડ છે તે બનાવવામાં આવ્યો છે। ખૂબ જ ગંભીર પ્રકારના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। હું આપના જે સ્થાનિકો છે એમની સાથે જ વાત કરીશું। શું નામ આપનું? સીધીબેન દવે। અત્યારે જે રોડ બનાવવામાં આવ્યો છે કઈ પ્રકારની સ્થિતિ છે અત્યારે? કારણ કે 14 વર્ષ પછી આ જે રોડ બનાવવામાં આવ્યો છે એમાં પણ ખૂબ જ નબળી ક્વોલિટીનો રોડ છે તે બનાવવામાં આવ્યો છે। કેટલો આક્રોશ! આ જો કાકરા આમ હાથમાં લઈને રમી છે કાકરી, એટલે રોડ હાવ નબળો જ બનાવ્યો। 2 થર નાખ્યા છે, ત્રીજો કેવો નાખે ની જોઈ। હવે પાણી નીચેથી જ જાય, બધું પાણી આમાં જાતું જ નથી પણ ખાડા ભરાય છે। એટલે આપ શું કહેશો? ચોમાસામાં જે રોડનું જે કામગીરી છે તે કરવામાં આવી કેટલી વ્યાજબી? કારણ કે આ પહેલા પણ રોડ રસ્તાની કામગીરી થઈ શકતી હતી પણ ચોમાસા વચ્ચે આ કામગીરી કરવામાં આવી। તમારી વાત બરાબર છે। ચોમાસામાં કોઈ દિવસ કામ કરવું જ ન જોઈએ। શિયાળો છે, ઉનાળો છે, 8 મહિના ભગવાને આપ્યા છે તો તમે 8 મહિનામાં એક ફેર તમે કામ ન કરી શકો? અત્યારે તમને ચોમાસામાં જ બધું યાદ આવે, ત્યાં સુધી તો તમને કઈ યાદ જ ન આવે। કારણ કે પૈસા ખાવા છે, પૈસા બધાને ખાવા છે, ખાઈ લેવું છે, કરવું કઈ નથી કોઈને। કેટલા વર્ષ પછી આ રોડ બન્યો? 14 વર્ષે આ રોડ બન્યો છે અને આમાં કાંઈ દમ નથી કે આ રોડ આવો બનવો છે। હું તો કઉ છું તો રોડ નહોતો બનાવો ને તો હારો, નહોતો બનાવો તો અમારે હતો એ હારો હતો, ભલે ખાડા ખબડા વાળો, પણ પાણી તો હરખું રીતે રહેતું। કેટલા વર્ષથી આપ રહો છો અહીં? હું તો 50 વર્ષથી અહીં રહી છું। અમે 50 વર્ષથી અહીં રહી છીએ પણ કોઈ દિવસ આવો રોડ નથી બન્યો જ માનુભાઈ, કોઈ દિવસ આવો રોડ નથી। આ તો રોડ કેવો, અને રોડ બન્યો હોય ને તો અમારે એક ફેરે બન્યો તો બધાય માપી જાય, કરી જાય અને પછી રોડ બન્યો। આ તો ઉલર આવ્યું અને રોડ બનાવી ગયો, બસ બીજું કઈ નહીં આમાં કઈ। તમે કેટલા વર્ષથી રહો છો અને આ પહેલી વખત આ પ્રકારનો જે કહી શકાય કે 14 વર્ષે એકવાર રોડ બન્યો અને ખૂબ જ નબળી ક્વોલિટીનો રોડ બન્યો છે, શું કહેશો? કેટલો આક્રોશ! અમે 50 વર્ષથી અહીંયા રહીએ છીએ પણ આ રોડ નું કામ જરાય સારું નથી। બધે ખાડા ખબડા મૂકીને વયા ગયા છે। આ પહેલી વાર આવું કામ મૂકીને વયા ગયા છે આ લોકો, અધૂરું કહી શકાય। સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે અધૂરું કામ મૂકીને વયા ગયા છે। શું નામ આપનું? અલકાબેન પરમાર। બેન, ખાસ તો જે એજન્સી છે તે એજન્સી ખૂબ જ નબળી ગુણવત્તા વાળું રોડ બનાવ્યું છે તો કોર્પોરેટરને તમે જાણ કરી કે કેમ? હા, કોર્પોરેટર ને જાણી કરી, અહીંયા કાગળિયામાં સાઈન થઈ ગઈ છે ને એ લોકો એમ દેખાડે છે કે રોડ બની ગયા છે। એને એમ કીધું કે લક્ષ્મીનગરમાં રોડ નું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। આ એનું કમ્પ્લીટ, સામેની શેરી જોવો તમે કેવી છે, આમ જોવો તો ખરા। આપ શું કહેશો બેન? જરાય રોડ સારો બનાવ્યો નથી ને 8 મહિના ક્યાં હતા, નીંદર કરતા હતા? 8 મહિના જયારે હતા શિયાળો ઉનાળો, તમે નીંદર કરી તો તમારો આક્રોશ જોતા એવું લાગે છે તમે ફરિયાદ ક્યાં કરી છે અત્યાર સુધી? કારણ કે 4 દિવસ પહેલા રોડ બન્યો છે। કોર્પોરેટરમાં અમે ફરિયાદ કરી છે, એ લોકોને ચોપડે તો લખાઈ ગયું છે કે તમને લાગે છે કોર્પોરેટર દ્વારા સારો પ્રતિસાદ મળશે? ના, જરાય નહીં। જયારે ચૂંટણી આવશે, મત જોતા હશે ત્યારે અહીંના કોર્પોરેટર આવશે, બાકી કોર્પોરેટર અમે જોયા જ નથી। કોર્પોરેટર કોણ છે ને એ અશ્વિનભાઈ પાંબર હે ને, અમને ખબર પણ નથી। અહીંયા આવશે નહીં, કોઈ નહીં આવે। જાણ કરી તો તમે આ જોવો છો, આ ખાડા ખબડા, હવે આમાં કોઈ હાલે તો પડે, આખરે એ કોઈ જોતું જ નથી। અને બીજી વસ્તુ તમને એ દેખાડું કે આ ઢગલો જોવો, તમારો પ્રેસ વાળા આવ્યા એટલે આ ઢગલો ભરવાનું મૂકીને વયા ગયા છે એ લોકો। ચોક્કસથી ચાલુ વરસાદે
જે રોડ રસ્તાની જે કામગીરી થાય છે તેને જ લઈને અત્યારે એક આક્રોશ લોકોમાં દેખાઈ રહ્યો છે. લક્ષ્મીનગર વિસ્તારના જે સ્થાનિકો છે તેઓની સ્પષ્ટ માંગણી છે કે આ પ્રકારનો રોડ ન હોવો જોઈએ અને તેની સામે તેમનો વિરોધ છે. આગામી સમયમાં આ જો રોડ સરખો કરવામાં નહીં આવે તો જ્વલંત એક કહી શકાય કે આંદોલન કરશે, આ પ્રકારની ચીમકી પણ ક્યાંક ને ક્યાંક મળી રહી છે. ત્યારે સમગ્ર મામલે હાલ અત્યારે જે કોર્પોરેટરો છે તે મૌન સેવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓનું બુદ્ધિનું પ્રદર્શન છે તે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જે એજન્સી છે તેના ઉપર સીધા સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.